સુવર્ણ જયંતી નિમિત્તે 15 ડિસેમ્બરથી 22 દિવસ સુધી મેમનગર ગુરુકુલમાં 500 કલાકની અખંડ ધૂન, 5000 ભક્તો જોડાશે. સુરત ખાતે પટેલ સમાજની વાડીમાં શાકોત્સવ સાથે વિશાળ સત્સંગ સભાનું પરમ પૂજ્ય સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું, જેમાં ઉપરોક્ત માહિતી આપવામાં આવેલ તેમજ સુરતના હરિભક્તો તથા વિદ્યાર્થીઓને પરિવાર સહ પધારવા આમંત્રણ આપેલ છે. સભામાં ડો. ફૂલભાઈ શિરોયા, સવજીભાઈ વેકરિયા, અશ્વિનભાઈ જી પટેલ, બાબુભાઈ ઠુમ્મર, ઓધવજીભાઈ સરધારા, દિનેશભાઈ ડોંગા, અરવિંદભાઈ પાંભર, રમણીકભાઈ સાવલિયા, ધનજીભાઈ દુધાત, હિતેશભાઈ સુત્રિયા, રામભાઈ શેલડિયા, દિલીપભાઈ સાવલિયા, શિવલાલભાઈ વેકરિયા, રૂગનાથપુર વાળા સર્વે વિદ્યાર્થી ટીમ હાજર રહી સત્સંગ સભાને સફળ બનાવી હતી. મનીષ ગોધાણી, ગોપેશ ખૂટ ટીમ પ્રથમ દિવસે મંત્રયાત્રા નીકળશે. પૂર્ણાહુતિમાં સ્નેહમિલન યોજાશે. મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં 15 ડિસેમ્બરથી 22 દિવસ સુધી 500 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. સુવર્ણ જયંતી નિમિત્તે રાખવામાં આવેલી અખંડ ધૂનમાં 5000 હરિભક્તો જોડાશે. 80 વર્ષ પહેલા ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ બીજા વિશ્વયુદ્ધના કપરા સમયમાં જૂનાગઢમાં 21 દિવસનો મહાયજ્ઞ કર્યો હતો. તે અનુસંધાને ગુરુકુલના સંચાલક શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આગામી વર્ષે 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 15 ડિસેમ્બરથી શરૂ થનાર અખંડ ધૂન 5 જાન્યુઆરી સુધી મેમનગરના ગુરુકુલ ખાતે થશે. આ પ્રસંગે પ્રથમ દિવસે 5000 જેટલા હરિભક્તો એચ.બી. કાપડિયા સ્કૂલથી સાંજે 4 કલાકે મંત્રયાત્રાનું પ્રસ્થાન કરશે અને સાંજે 6 વાગ્યે હાથમાં ધર્મધ્વજ લઈને મંત્રગાન સાથે મેમનગર ગુરુકુલ ખાતે પહોંચીને અખંડ ધૂનમાં જોડાશે. આ મંત્રયાત્રાનું 108 શંખનાદ અને 108 ઝાલરવાદનથી તેમજ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ 500 કલાકની અખંડ ધૂનનો પ્રારંભ કરાશે. અખંડ ધૂનની પૂર્ણાહુતિ 5 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે કરાશે. સાંજે 4 વાગ્યે ગુરુકુલ પરિવારનું સ્નેહમિલન પણ રાખવામાં આવ્યું છે. આ અખંડ ધૂનમાં અમદાવાદ સહિત સુરત, રાજકોટ, દ્રોણેશ્વર, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ખાખરીયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આવશે. સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ, જેમાં 60 યુનિટ રક્ત એકત્રિત કરીને લોક સમર્પણ બ્લડ બેંકમાં અર્પણ કરવામાં આવેલ.